ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 5 સમાંતર શ્રેણી માં પ્રેક્ટિસ વર્ગમાં 5.3 નો 19મો દાખલા સુધી અત્યાર સુધી આપણે 18 સુધી દાખલા પૂરા કર્યા. 19મો સમાંતર શ્રેણી 4 1 upon n 4 2 upon n 4 3 upon n ના પ્રથમ n પદોનો સરવાળો શોધો. ઓકે, તો પહેલું પદ આપણું કયું છે? તો પહેલા તો આપણે લખાણ લખીએ છીએ કે સમાંતર શ્રેણી 4 1 upon n 4 2 upon n 4 3 upon n up to ચલો અહીંયા a બરાબર 4 1 upon n પ્રથમ પદ. આપણે લસા લઈ લઈએ. n લસા લઈશું તો 4n - 1. ઓકે, હવે ડિફરન્ટ d શોધીએ. ડિફરન્ટ d બરાબર a2 - a1. સર a2 એટલે 4 2 upon n minus 4 1 upon n. ઓકે, હવે આપણે કૌંસ છોડીએ. 4 2 upon n minus 4 minus minus plus 1 upon n. અહીંયા આપણે પ્લસ 4 અને માઈનસ 4 તો ગયા. -2n plus 1 upon n. લસા સરખો સીધા ચાલો. n નો લસા n જ આવશે. તો -2 plus 1 બરાબર -1 upon n. તો આપણને ડિફરન્ટ d મળી ગયો. અહીંયા a મળેલા છે. આપણા માટે a છે અને આ છે ડિફરન્ટ d. હવે આપણે પ્રથમ n પદો શોધવા છે. તો પ્રથમ n પદનું સૂત્ર આપણે જાણીએ છીએ. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર n/2 2a plus n minus 1d. n એટલે n જ મૂકવાના છે કારણ કે n પદોનો સરવાળો માંગેલો છે 2. a એટલે 4n minus 1 upon n. 4n minus 1 upon n plus n minus 1 different d minus 1 upon n. હવે n/2 તો પહેલા બહાર રાખીએ, અંદર અંદર હિસાબ કરીએ. n/2 અંદર ગુણાકાર લઈ લઈએ પહેલા. તો 8n minus 2 મેં બે અંદર ગુણાકાર મળી ગયા upon n પ્લસ ચલો n સાથે આખા પદનો ગુણાકાર થશે અથવા અંશમાં જ લઈ લઈએ સીધા એક સાથે ગુણાકાર. તો n - 1 પણ પ્લસ માઈનસ માઈનસ કરી લઉં છું અને છેદમાં આવશે n. બે નો અંદર ગુણાકાર કર્યો તો 4 દુના 8n થયા, 2 એકા 2 થયા. અહીંયા n - 1 ને મેં અંશમાં 1 છે તો એની સાથે ગુણાકારમાં લઈ લીધા. તો n - 1 થવાના એક સાથેના ગુણાકારમાં છેદમાં n પ્લસ માઈનસ મેં માઈનસ કરી દીધા છે. હવે મારે લસા લેવાનો, સોરી n/2. અહીંયા લસા સરખો સીધા ચાલો. તો 8n minus 2 अब n નો લસા મારે n જ થશે. n minus n minus 1 n minus 1 માટે બરાબર, સોરી બરાબરનું ચિહ્ન આવશે. n/2 8n minus 2 minus n plus 1 upon n બરાબર n/2. 8 માંથી એક n જશે એટલે 7n minus 2 plus 1 minus 1 upon n. હવે જોઈએ n અંશમાં છે એક અને એક n છેદમાં છે તો એ ઉડી જશે.
तो सवाल जवाब આવ્યો 7n - 1/2। આ समांतर श्रेणीना प्रथम n पदोनो सरवाळो 7n - 1/2 છે। આવા અજ્ઞાત અંકો એટલે કે n આપીને x આપીને y આપીને આ પરીક્ષામાં દાખલો પૂછી શકાય। 20મો સવાલ છે, એક વ્યક્તિ દર વર્ષે અમુક રકમની બચત કરે છે। દર વર્ષે તેને આગળના વર્ષમાં કરેલી બચત કરતા 100 રૂપિયા વધુ બચત કરે છે। મતલબ કે આ વર્ષે 1000 રૂપિયાની બચત કરી હોય તો બીજા વર્ષે 1100 રૂપિયા 100 રૂપિયા વધારે બચત કરે છે। એના પછીના વર્ષે 1200 રૂપિયાની બચત કરે છે। એના પછીના વર્ષે 1300 રૂપિયાની બચત કરે છે। मतलब દર વર્ષે 100 વધારે છે। 10 વર્ષમાં તેને કુલ 16500 રૂપિયાની બચત કરી કે અત્યાર સુધીની બધી બચત 16500 થઈ। તો રકમ ઉપરથી આપણને જાણવા મળે છે કે डिफरंट d बराबर 100 10 વર્ષમાં એટલે ખબર પડી કે n બરાબર 10 વર્ષ અને sn કુલ બચત એટલે sn સરવાળો બધો અત્યાર સુધીની બચતનો 16500। તો પહેલા વર્ષની બચત પહેલું જ પદ એટલે કે એ શોધવાનું છે એવી વાત થઈ। ओके આપણને ખબર છે કે Sn બરાબર 16500 તો આપણે ત્યાંથી ચાલીશું Sn નું સૂત્ર દે। ચલો Sn બરાબર સૂત્ર n/2 2a + n - 1d। હવે આપણે જાણીએ છીએ Sn એટલે 10 મૂકવાના છે, n એટલે 10 તો અહીંયા 10/2 2 એ તો ખબર નથી, n એટલે 10 ડિફરન્ટ d એટલે 100 રૂપિયા છે ને ડિફરન્ટ દર વર્ષનો 100 રૂપિયા 100। ઓકે સર Sn S10 આપણને ખબર છે કે 10 વર્ષમાં તેને 16500 ની બચત કરી છે એટલે આપણે એને Sn પણ કહી શકીએ અને S10 પણ કહી શકીએ કારણ કે 10 વર્ષમાં કરેલી બચત 16500 છે। तो અહીંયા લખીશું 16500 છેદ ઉડી ગયા તો 5 2a પ્લસ 9 માંથી 10 માંથી 1 ગયા 9 જોડે 100 નો ગુણાકાર તો થયા 900। હવે 16500 બરાબર અંદર ગુણાકાર લઈએ તો 5 દૂના 10 9 પંચાને 4500। ચલો 16500 માઈનસ 4500 ને આગળ લીધા પાછળ રહ્યા 10a। ચલો અહીંયા થયા 10a બાદ બાકી 16500 માંથી 4500 જાય તો 12000 માટે a બરાબર 12000 ભાગ્યા 10 તો 0 0 ગયા तो આપણને અહીંયા a બરાબર મળ્યા આપણને 1200। પહેલું પદ 1200 મળ્યું આપણને એટલે તો અહીંયા આપણે લખીશું હવે આપણે કે પહેલા વર્ષની બચત 0 a બરાબર 1200 રૂપિયા મળ્યા મતલબ પહેલા વર્ષની બચત। તો આમ વ્યક્તિની પહેલા વર્ષની બચત રૂપિયા 1200 હશે। તો આ રીતના રકમ આપીને પણ પરીક્ષામાં દાખલો પૂછી શકાય। પ્રેક્ટિસ વર્કનું એક એક્ઝામ્પલ છે, સમાંતર શ્રેણીમાં આવેલી એવી 5 સંખ્યાઓ શોધો જેનો સરવાળો 30 થાય
અને તેના વર્ગોનો સરવાળો 220 થાય. ચલો આપણે રિફ્રેશ કરી લઈએ એક બાબત. જ્યારે આપણે ત્રણ પદોની વાત આવતી ત્યારે મેં આમ તમને સંખ્યા રેખા ઉપર સમજાવ્યું a plus d અને a minus d. તો આપણે a minus d a અને a plus d ત્રણ પદો ધારતા. જો પાંચ પદો કીધેલા હોય તો અહીંયા a plus 2d અને આ બાજુ a minus 2d લેતા. પાંચ પદો તો a minus 2d a minus d a plus d અને a plus 2d. ચાર પદો હોય ત્યારે આ રીતના હતા. ચાર પદો તો a બે ડિસ્ટન્સ થયું તો એ બાજુવાળું નથી આવતું, એની બાજુવાળું આવે છે એટલે a plus 3d અને a minus 3d. તો a minus 3d a minus d a plus d a plus 3d ધારવા આપણને સરળ પડતા હતા. અહીંયા પાંચ સંખ્યાઓ ધારવાની છે એટલે આપણે આને ધ્યાનમાં રાખીશું. હવે પાંચ પદો છે તો ધારી લઈએ. ધારો કે સમાંતર શ્રેણીમાં આવેલી પાંચ સંખ્યાઓ a minus 3d a minus 2d a minus d a plus d a plus 2d છે. ઓકે, હવે શું કીધેલું છે? પાંચ સંખ્યાઓનો સરવાળો 30 થાય છે. આપણે વિધાન લખી લઈશું. પાંચ સંખ્યાઓનો સરવાળો 30 થાય છે માટે a minus 2d plus a minus d plus a plus d plus a plus 2d બરાબર 30. ઓકે સર, હવે કૌંસ છોડી દઈએ. a minus 2d plus a minus d plus a plus d plus a plus 2d બરાબર 30. હવે minus 2d plus 2d minus d plus d ગયા તો આપણા માટે a 5a બરાબર 30 મળે. માટે 5 ભાગાકારમાં ગયા a બરાબર 6 મળી ગયા. હવે વાત 5 તે સંખ્યાઓના વર્ગોનો સરવાળો 220 થાય છે. લખાશે 5 સંખ્યાઓના વર્ગોનો સરવાળો 220 થાય છે. એના વર્ગો કરવાના ને સરવાળો માટે a minus 2d નો વર્ગ વત્તા a minus d નો વર્ગ a નો વર્ગ a plus d નો વર્ગ a plus 2d નો વર્ગ બરાબર 220. ઓકે, હવે વર્ગની રીતના વિસ્તરણ આપી દઈએ. ચલો, હોલ સ્ક્વેર છે, વર્ગની રીતના વિસ્તરણ a plus b નો હોલ સ્ક્વેર તો a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર. જો માઈનસ હોય તો એ મધ્યમ પદ માઈનસ રહે છે. એના પ્રમાણે આપણે વિસ્તરણ કરતા જઈએ. ચલો, પહેલા પદનો વર્ગ એટલે a સ્ક્વેર માઈનસ 2 દુ 4 ab 2 નો વર્ગ 4 d સ્ક્વેર પ્લસ હવે આનો વારો a સ્ક્વેર માઈનસ 2ad પ્લસ d સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અહીંયા પહોંચ્યા a સ્ક્વેર પ્લસ 2ad પ્લસ d સ્ક્વેર આનો વારો a સ્ક્વેર 2 દુ 4 4ad પ્લસ 4d સ્ક્વેર
બરાબર 220. દોસ્તો અહીંયા જોઈએ તો 4AD માઇનસ હતા પ્લસ વાળા ગયા 2AD માઇનસ અહીંયા પ્લસ 2AD ગયા. હવે a સ્ક્વેર a સ્ક્વેર a સ્ક્વેર a સ્ક્વેર a સ્ક્વેર માટે 5a સ્ક્વેર 4d સ્ક્વેર 1d સ્ક્વેર એટલે 5d સ્ક્વેર પાછા 1d સ્ક્વેર એટલે 6d સ્ક્વેર અને પાછા 4 એટલે 6 4 10 10d સ્ક્વેર બરાબર 220. સર 5 કોમન નીકળે છે કાઢી લઈએ તો 5a સ્ક્વેર પ્લસ 2d સ્ક્વેર બરાબર 220. ચલો 5 ને ભાગાકારમાં મોકલી દઈએ. 5 ભાગાકારમાં જશે તો a સ્ક્વેર પ્લસ 2d સ્ક્વેર બરાબર 220 ભાગ્યા 5 5 ચોક 20 5 ચોક 20 20 44. ઓકે સર. હવે એની વેલ્યુ જાણીએ છીએ સર 6 મૂકી દો તો a એટલે 6 નો વર્ગ 2d સ્ક્વેર 44 માટે 36 2d સ્ક્વેર 44 માટે 2d સ્ક્વેર બરાબર 44 માઈનસ 36 2d સ્ક્વેર બરાબર 8 માટે d સ્ક્વેર બરાબર 4 માટે d બરાબર પ્લસ ઓર માઈનસ 2. d ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે n ઓલવેઝ ધન જ હોય ડિફરન્ટ d. હવે d બરાબર 2 હોય તો કહાની કરીએ અને d બરાબર -2 હોય તો કહાની કરીએ અને આ પાંચ સંખ્યાઓ શોધીએ. અહીંયા લખીશું જો d બરાબર +2 હોય તો પદો 5 પદો હોય તો પાંચ સંખ્યાઓ કઈ પહેલી હતી a - 2d a - d a plus d a plus 2d. ચલો a ની અને d ની વેલ્યુ મૂકતા જઈએ. a એટલે મૂકવાના છે 6 મળેલા છે આપણને. -2 d એટલે 2 6 2 6 6 2 6 2 માટે 6 આપણે ડાયરેક્ટ લખી લઈએ. હવે 2 દુના 4 6 માંથી 4 ગયા તો 2 6 માંથી 2 જવાના 4 6 અને 6 વત્તા 2 8 2 દુના 4 6 વત્તા 4 એટલે 10. તો આપણને પાંચ સંખ્યાઓ મળી ગઈ 2 4 6 8 10. સર d બરાબર -2 હોય તો જો d બરાબર -2 હોય તો પાંચ સંખ્યાઓ પદો આપણે લખી લઈએ a - 2d a - d a plus d a plus 2d. સર a એટલે 6 મૂકો 2 d એટલે -2 મૂકો 6 d એટલે -2 મૂકો a એટલે 6 a એટલે 6 d એટલે -2 મૂકો a એટલે 6 2 -2 ડાયરેક્ટ કરી લઈએ. 2 દુ 4 પણ માઈનસ માઈનસ પ્લસ થઈ જવાના 6 વત્તા 4 એટલે આપણા માટે બની જવાના 10. માઈનસ માઈનસ પ્લસ 6 માંથી 2 ગયા સોરી માઈનસ માઈનસ પ્લસ 6 2 8 થવાના 6 પ્લસ માઈનસ માઈનસ 6 માંથી 2 ગયા 4 પ્લસ માઈનસ માઈનસ 2 દુના 4 6 માંથી 4 જવાના 2
તો આમ આપણને પાંચ સંખ્યાઓ કઈ હશે તો 2 4 6 8 10 અથવા 10 8 6 4 2 હશે તો આપણે પાંચ સંખ્યાઓ વાળી વાત કરી અગાઉ ત્રણ સંખ્યાઓ માટે પણ વાત થઈ ગઈ હતી એવો એક દાખલો લીધો હતો સવાલ છે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર આપેલું છે આ શ્રેણીઓના 15મા પદોનો ગુણોત્તર શોધો અગાઉ આપણે આવો દાખલો આવી ગયો એમાં પ્રથમ n પદોનો ગુણોત્તર આપેલો n પદોના સરવાળાનો ગુણોત્તર આપેલો હતો અને m માં પદોનો ગુણોત્તર શોધવાનો હતો તો યાદ કરીએ મેં n ની જગ્યાએ તમને 2m 1 કરાવડાવ્યું હતું ડબલ કરી એક ઓછો કરવો એવી એક ટ્રીક અને આઈડિયા તમને આપેલો અહીંયા એ જ બાબતનો આપણે પછી ઉપયોગ કરવાનો થશે જોઈએ બે સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 4n 3 5n 7 છે પહેલા તો આપણે ધારી લઈએ કે બે સમાંતર શ્રેણીઓ કઈ છે તો એમાંની પહેલી શ્રેણીને આપણે ધારી લઈએ ધારો કે લઈએ બે સમાંતર શ્રેણીઓ ના પદો n પદોનો ગુણોત્તર આપેલો છે તો ધારો કે બે સમાંતર શ્રેણીઓ S1 અને S2 છે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 4n 3n 5n 7 છે માટે Sn upon Sn સાહેબ અલગ પાડવું પડે તો અહીંયા કરીએ આપણે ડેશ બરાબર ગુણોત્તર 4n 3 upon 5n 7 હવે સૂત્ર લઈએ Sn નું સૂત્ર તો n/2 2a plus n minus 1d અહીંયા n/2 અલગ પાડવા માટે કેપિટલ A લઈશું n minus 1 કેપિટલ D બરાબર 4n plus 3 upon 5n minus 7 ગાણિતિક રીતે આપણને ખબર છે કે n/2 ઉડી જશે હવે જે આપણી જોડે પદો છે 2a plus n minus 1d upon 2a plus n minus 1d बराबर 4n plus 3 upon 5n minus 7 હવે સમજવાવાળી બાબત આપણી જોડે n હોય n પદોનો સરવાળો આપેલો હોય અને n માં પદોનો ગુણોત્તર શોધવો હોય તો મેં કીધું આના બમણા કરવાના એટલે 2m 1 લખતા આપણે તો અહીંયા આપણે 15મા પદોનો ગુણોત્તર મેળવવો છે તો 15મા પદોનો ગુણોત્તર મેળવવો હોય તો આપણે અહીંયા 15 વિચારીએ તો 15 દુ 30 માઈનસ 1 આના 15 આને 15 વિચારી લો 15 ના બમણા 30 માઈનસ 1 2n 1 કરવાના છે એટલે 29 ટૂંકમાં આપણે જ્યાં n દેખાય છે ત્યાં 29 લઈશું તો આપણને 15મા પદોનો ગુણોત્તર મળશે તમારે સીધું યાદ રાખવાનું દાખલા તરીકે 15મા પદોનો ગુણોત્તર માંગ્યો તો બમણા કરી એક ઓછા કરવા એ અંક મૂકવો હવે n બરાબર 29 લેતા
એટલે આપણે જ્યાં જ્યાં n દેખાશે ત્યાં આપણે 29 લઈશું. તો હવે અહીંયા 2a પ્લસ 29 માઇનસ 1d અપોન 2a પ્લસ 29 માઇનસ 1 કેપિટલ D બરાબર 4 n એટલે 29 પ્લસ 3 5 29 માઇનસ 7 માટે હવે 2a પ્લસ 29 માંથી 1 ગયા એટલે 28d અપોન 29 માંથી 1 ગયા 28 2a પ્લસ 28 કેપિટલ D બરાબર હવે 29 ચોક 9 ચોક 36 116 થશે 116 પ્લસ 3 અપોન 29 પંચા 145 માઇનસ 7 અહીંયા 2 કોમન નીકળે છે સર તો a પ્લસ 14d 2a પ્લસ 14d બરાબર 119 અને અહીંયા થશે 145 માંથી 7 જશે એટલે 138 ઓકે સર અહીંયા 2 2 તો જશે તો હવે વધ્યા a પ્લસ 14d a પ્લસ 14d 119 અપોન 138 a પ્લસ 14d કોનું સૂત્ર છે સાહેબ 15મા પદનું સૂત્ર છે માટે અહીંયા લખાશે a 15 a પ્લસ 14d એ પણ 15માનું પણ એમાં સમાંતર શ્રેણી અલગ છે એટલે a ડેશ 15 બરાબર 119 છેદમાં 138 આમ સમાંતર શ્રેણીના 15માં પદોનો ગુણોત્તર 119 જેમ 138 છે તો આવો પરીક્ષામાં સવાલ પૂછી શકાય. સમાંતર શ્રેણી 54 51 48 ના કેટલા પદોનો સરવાળો 513 થાય? પ્રશ્નાર્થ બે જવાબ મળવાનું કારણ સમજાવો. ફાઇનલ છે બે જવાબો તો મળવાના જ છે પણ એ બે જવાબ કેમ આવે છે એ પણ સમજાવવાનું છે. ચલો અહીં આપણે લખી દઈએ પહેલા તો સમાંતર શ્રેણી 54 51 48 અપ ટુ a બરાબર 54 ડિફરન્ટ d બરાબર 51 માઇનસ 54 બરાબર -3. ઓકે કેટલા પદોનો સરવાળો તો n ધારીએ છીએ આપણે તો લખીશું ધારો કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 513 છે તો ગાણિતિક રીતે લખાય Sn બરાબર 513. હવે એનું સૂત્ર n/2 2a plus n minus 1d બરાબર 513. ઓકે n ખબર નથી 2a એટલે 54 n ખબર નથી ડિફરન્ટ d એટલે -3 513 n/2 54 દુ 108 અંદર ગુણાકાર તો -3n
માઇનસ માઇનસ પ્લસ 3 513 n બાય 2 અંદરનો હિસાબ કરીએ તો 111 108 અને 3 111 માઇનસ 3n 513 ચલો બે આમ ગુણાકારમાં જવાના તો આપણી જોડે n 111 માઇનસ 3n 513 ની જોડે ગુણાકારમાં બે આવે તો 1026 હવે આપણે આનો અંદર ગુણાકાર લઈ લઈએ 111n માઇનસ 3n² બરાબર 1026 થોડો ક્રમ કરી લઈએ 1026 ને આગળ પણ લાવી દઈએ તો માઇનસ 3n² પ્લસ 111n 1026 આગળ આવે તો માઇનસ 1026 બરાબર 0 હવે પેલું પદ માઇનસ હોય સમીકરણમાં તો દરેકના ચિહ્નો બદલવાનો અધિકાર છે તો 3n² માઇનસ 111n પ્લસ 1026 બરાબર 0 હવે ભાગલા પાડો રાજ કરો 1026 સર 3 કદાચ કોમન નીકળતા હોઈ શકે છે ચેક કરી લઈએ 3 1 1 1 અંકોનો સરવાળો 3 થયો એટલે 3 તો કોમન નીકળે જેમાંથી 6 2 8 ને 1 9 3 ની 4 9 આવે છે તો 3 વડે ભાગ ચાલવાનો છે તો 3 કોમન નીકળવાના જ છે ફાઇનલ 3 n² 111 ભાગ્યા 3 3 તરી 9 21 7 તરી 21 37n પ્લસ 3 તરી 9 1 વધ્યા 3 ચોક 12 342 બરાબર 0 3 ભાગાકારમાં ગયા 0 થઈ ગયા માટે n² માઇનસ 37n પ્લસ 342 બરાબર 0 હવે 342 ના એવા ભાગ પાડો કે જેથી સરવાળો 37 થાય ચલો પહેલા તો આપણે એના અવયવ પાડી દઈએ 2 17 71 ત્રણે ભાગ ચાલશે 6 તરી 18 સોરી 5 તરી 15 17 19 તરી 57 19 તરી 57 19 એકા 19 હવે બે જૂથ લેવાના ને આપણે બે જૂથ લેતા તો એના માટે આપણે એવું હોય તો આ બેને ભેગા કરીએ 3 તરી 9 9 દુ 18 અને આ 19 19 અને 18 નો સરવાળાની રીતે 37 19 ને 18 મળી ગયા 37 વચ્ચેનું પદ માઈનસ મોટું માઈનસ માઈનસ પ્લસ માઈનસ તો અહીંયા લખીશું n માઈનસ 19 n માઈનસ 18 બરાબર 0 માટે n માઈનસ 19 બરાબર 0 અથવા n માઈનસ 18 બરાબર 0 માટે n બરાબર 19 અને n બરાબર 18 સર આ કેવું કે 19 જનનો સરવાળો 513 અને 18 જનનો પણ સરવાળો 513 બંને ધન છે એટલે બંને શક્ય છે તો એના બે જવાબ મળવાનું કારણ સમજાવવાનું છે તો એના માટેનું રીઝન સમજો કે આપણે એક ઉદાહરણ આપીએ કે 5 સબ્જેક્ટની એક્ઝામ લેવાય 7 સબ્જેક્ટની એક્ઝામ લેવાય 7 સબ્જેક્ટની એક્ઝામનું ટોટલ 100 થાય છે 100 7 સબ્જેક્ટનું ટોટલ થાય છે 100 હજુ પણ એક સબ્જેક્ટના માર્ક્સ સરે આપ્યા કે જે પહેલા નહોતા આપ્યા હવે આપ્યા 8 સબ્જેક્ટ થયા પણ ટોટલ 100 ના 100 જ રહ્યું સબ્જેક્ટ વધ્યા પણ ટોટલ 100 ના 100 થયું એનો મતલબ શું સાહેબ
જે સરે હવે માર્ક્સ આપ્યા 8મા સબ્જેક્ટમાં આપણે લાડવો આવ્યો હશે એટલે એ 100 ના 100 રહ્યા ને એનો મતલબ કે 18 પદોનો સરવાળો 513 થાય છે અને 19મું પદ આવ્યું ઉમેરાયું તો પણ સરવાળો 513 જ રહે છે એનો મતલબ 19મું પદ 0 હશે જોઈએ આપણે હવે a19 બરાબર a પ્લસ 18d લખાય ચલો a એટલે કેટલા 54 18d એટલે -3 54 18 તરી 54 0 છે તો 1 થી 18 પદોનો સરવાળો કર્યો તો 513 થયો 19મું પદ અંદર ઉમેર્યું સંખ્યા વધી ગઈ 18 ની જગ્યાએ 19 સંખ્યા થઈ પણ એનો સરવાળો તો 513 જ રહ્યો કારણ કે 19મું પદ 0 છે તો આનું થવાનું કારણ લખીશું સમાંતર શ્રેણીનું 19મું પદ 0 હોવાથી સમાંતર શ્રેણીના પ્રથમ 18 પદોનો સરવાળો અને પ્રથમ 19 પદોનો સરવાળો અહીંયા 0 કારણ લખી લઈએ સમાંતર શ્રેણીનું 19મું પદ 0 હોવાથી સમાંતર શ્રેણીના પ્રથમ 18 પદોનો સરવાળો અને પ્રથમ 19 પદોનો સરવાળો સમાન થાય છે અહીંયા એટલા માટે બે જવાબો શક્ય બને છે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ અઘરા દાખલાઓ આવે છે હજુ પણ જુદા પ્રેક્ટિસ વર્કના દાખલા પૂરા થાય પછી ટેક્સ્ટ બુકના પણ દાખલા એડ કરવામાં આવશે ધન્યવાદ